વિસાવદરના લોકોને કેવી રીતે કન્વિન્સ કરવામાં આવશે? કેમ કે અત્યાર સુધી જો વાત કરીએ તો 50 કરતાં વધુ ધારાસભ્યો તમારી જ રાજકીય પાર્ટીના, 10 કરતાં વધુ સાંસદો તમારી રાજકીય પાર્ટીના તમારી જ પાર્ટી છોડીને જતા રહ્યા છે. તમે એમ કહો છો કે વિસાવદરની જનતા એ વંડી ટપીને જતા રહેલા આમ આદમી પાર્ટીના નેતા હતા, એને હવે નહીં સ્વીકારે આમ આદમી પાર્ટીને. તો પેટા ચૂંટણીમાં તમારા 5 ઉમેદવાર હતા, એ વંડી ટપીને જ ગયા હતા. પ્રદીપભાઈ, સ્વીકારું છું આપની વાતને કે અમારા કેટલાક નેતાઓ વેચાણા, કેટલાક ડરી ગયા. મેં પહેલા જ આ વાત આપણા ન્યૂઝરૂમના માધ્યમથી પણ કેટલીક વાર કરી છે કે 2 પ્રકારના નેતાઓ અમારી પાર્ટી છોડીને ગયા છે. એક જે ડરપોક હતા, જે લોકોમાં લડવાની હિંમત નહોતી, અને બીજા એ હતા કે જે લાલચુ હતા, સત્તા લાલચુ હતા, પૈસા લાલચુ હતા. એટલે સ્પષ્ટપણે જેને કહી શકાય કે આ પ્રકારના લોકો અમારી પાર્ટી છોડીને ગયા. સારું થયું, આ તો ક્લિન્ઝિંગ થયું અમારી પાર્ટીનું કે જે સત્તા લાલચુ ને ડરપોક લોકો હતા એની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને જરૂર નથી. કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ સંઘર્ષમાં બનેલી પાર્ટી છે, જેને આઝાદીનો સંઘર્ષ જોયો છે. જે આઝાદીના સંઘર્ષ વખતે પણ જે કોંગ્રેસમાં જોડાયા હતા અને જેમને અંગ્રેજોની બીક લાગી હતી એ ભાગી ગયા હતા. ઘણા બધા લોકો એવા હતા, અને એ વખતે પણ લોકો ભાગ્યા હતા. એ વખતે પણ કેટલાક લોકો વેચાયા હશે. અત્યારે પણ એમના જે અંગ્રેજોના સાથીદાર સત્તામાં જ્યારે છે ત્યારે ફરીવાર એ ડરનું રાજકારણ, લાલચનું રાજકારણ, જેને કહી શકાય કે પોલિટિક્સ ઓફ ગ્રીડ એન્ડ ફિયર, એને અપનાવવાનો પ્રયત્ન. જીએફ, હું કહું છું ગ્રીડ એન્ડ ફિયર. જીએફ પાછો અલગ રીતે કહેવાતો શબ્દ છે, પણ હું પોલિટિક્સમાં જીએફ એટલે ગ્રીડ એન્ડ ફિયર પોલિટિક્સની વાત કરું છું પ્રદીપભાઈ. અને ગ્રીડ એન્ડ ફિયર પોલિટિક્સ વાળા જે અમારી પાર્ટીમાંથી જે ગદ્દારો ગયા છે, અમને કાર્યકર્તા તરીકે અમારા નાના કાર્યકર્તાઓને આનંદ છે કે આ ગદ્દારો કદાચ અમારી પાર્ટીમાં હોત તો વધારે નુકસાન પહોંચાડત. આ તો નથી રેસના ઘોડા, નથી લગનના ઘોડા, તો ખચ્ચરો હતા. મહેરબાની થઈ ક્યાં ગયા. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.